સુરતમાં ઇવેન્ટ મેનેજમેન્ટ ક્ષેત્ર સાથે જોડાયેલી યુવતીને મકાન માલિક અને અન્ય 2 થી 3 લોકો દ્વારા નિર્દયતાથી માર મારવામાં આવ્યો છે। આ ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે। પીડિતા મુંબઈની રહેવાસી છે અને તે ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ કરતી હોવાથી ઘણા સમયથી સુરત રહે છે। ભાડાની તકરારમાં એક શખ્સે યુવતીના હાથ પકડી રાખ્યા હતા, જ્યારે મકાન માલિક યુવતીના વાળ પકડીને બેરહેમીપૂર્વક આડેધડ ઢીક્કા અને મુક્કા મારી રહ્યો હતો। પીડિતાએ મકાન માલિક પર આક્ષેપ કરતા જણાવ્યું છે કે મકાન ખાલી કરવાનું કહીને માર માર્યો હતો। આ ઉપરાંત મકાન માલિકે સરા જાહેરમાં કપડાં ઉતારી વિડીયો બનાવવાની સાથે ચપ્પુ બતાવી મારી નાખવાની પણ ધમકી આપી છે। આ ઘટનામાં યુવતીની ઈજા પહોંચતા સારવાર અર્થે સિવિલમાં ખસેડવામાં આવી છે। પોલીસે યુવતીની ફરિયાદને આધારે 3 લોકો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। આ ઘટના અંગેની પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ મુંબઈની અને ઇવેન્ટ મેનેજમેન્ટ સાથે સંકળાયેલી યુવતી ઘણા સમયથી સુરતમાં રહીને કામ કરે છે। આ છેલ્લા 2 મહિનાનું ભાડું ચૂકવવાનું બાકી હોવાથી મકાન માલિક સહિત 3 થી 4 શખ્સો ઘરમાં ઘૂસી આવ્યા। ભાડાની તકરારમાં મકાન માલિક એટલો ગુસ્સે થયો કે તેણે મકાનમાં રહેતી 3 યુવતીઓને મારવાનું પણ શરૂ કર્યું, જેમાંથી 2 યુવતી ડરીને ભાગી ગઈ અને એક યુવતી તેઓના હાથમાં આવી યુવતીના વાળ પકડી ફટકારવાનું શરૂ કર્યું। મકાન માલિક સાથે એક શખ્સે યુવતીના બંને હાથ પકડી રાખ્યા અને મકાન માલિકે યુવતીના વાળ પકડી બેરહેમીપૂર્વક ફટકારવાનું શરૂ કર્યું। યુવતીના વાળ ખેંચી આડેધડ ઢીક્કા અને મુક્કા મારવાનું શરૂ કર્યું। આ સાથે જ પીડિતાને ચપ્પુ બતાવી શાંતિ મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી। આ મારામારીની ઘટનામાં યુવતીને હાથ, પગ અને માથા સહિતના ભાગે ઈજાઓ પહોંચી હતી, જે બાદ યુવતી 108 એમ્બ્યુલન્સ દ્વારા સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી, જ્યાં તેને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી। જે બાદ યુવતીઓ પોતાના સામાન સાથે ઉના પોલીસ સ્ટેશન પહોંચી, જ્યાં સમગ્ર મામલે લેખિત અરજી આપી મકાન માલિક સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી, જેમાં પોલીસે તેઓની પહેલા લેખિતમાં અરજી કરી અને બાદમાં 3 શખ્સો સામે ગુનો દાખલ કર્યો છે। મેનેજરે ભાડું આપ્યું છે કે નહીં તે મને જાણ ન હતી તેની પીડિતાએ વાત કરી છે। આ સમગ્ર મામલે પીડિતા યુવતીએ જણાવ્યું છે કે મને ખબર ન હતી કે શા માટે મને મારવામાં આવી રહી છે। હું તે લોકોને વારંવાર કહી રહી હતી કે મને મારો નહીં। તે લોકો મને મારા માથા, હાથ અને પગ પર સતત માર મારી રહ્યા હતા। તે પણ મારા બચાવવામાં તેમના પર હાથ ઉપાડ્યો હતો। ભાડા બાબતે અમને માર મારવામાં આવ્યો છે। મેનેજરે ભાડું આપ્યું છે કે નહીં તે અંગેની મને જાણ ન હતી। બાદમાં મારા ચારિત્ર્ય અંગે ખોટા આક્ષેપ કરવામાં આવ્યા। તે હાથમાં છરી લઈને આવ્યો અને કહ્યું કે જો તમે ભાડું નહીં ચૂકવો તો તમારા પર ચોરીનો આરોપ લગાવશું। સાથે તેમણે જણાવ્યું કે રસ્તા પર લઈ જઈ કપડાં ઉતારીને વિડીયો બનાવીશું અને ખબર જ ન હતી કે તમે શા માટે આ યુવતી સાથે કરી રહ્યા છો અને વિડીયો આપ્યો છે। આ સમગ્ર મામલે ઉમરા પોલીસ મથકના પીઆઈ જે પટેલે જણાવ્યું કે યુવતી દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી। 3 લોકો સામે મારામારી એટલે આઈપીસીની કલમ 323 દાખલ કરવામાં આવી છે। યુવતીએ વિડીયો પણ આપ્યા છે, જે અંગે હાલ તપાસ ચાલુ છે। રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત।